ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. તો ચાલો આ પંક્તિ કોણ સમજાવશે? આમાં જ બોલાય. ચલો બોઈસ, આ પંક્તિ કોણ સમજાવશે? મિસ્ટર મારો અવાજ થોડો કટ થાય છે. હવે વ્યવસ્થિત આવે બેટા? ચાલો રોલ નંબર 127, 117 સમજાવો બેટા. નહીં આવડે તો હું કહીશ, મેં સમજાવેલું છે ને. બીજા કોઈ બોયઝ તમે બોલી શકો છો. હું ઓકે શું ચાલો. બોલું? હા બોલો બેટા. આવડું આ કાવ્ય ને આ કાવ્યની પંક્તિ જે છે ને એની સમજાવો તો. અભિમાન કરીને મેસેજ બોલ્યો. સમજાવેલી છે ને. હા, તે સમયે રાવણ રાજ્ય અલ્યા જનક તો શું પણ કહ્યું છે, કહે મુજને આજ તવ વિદે આમે શું છે પછીનું વિદે પછી ત્રયંબક. દેખાડવું રાવણને દેખાડ્યો તત્કાળ તકિયાળ એ ચાપ તત્કાળ ચઢાવે તેને કહ્યા કન્યા આરોપે વારમાણ. અભિમાન કરીને રાજા રાવણ છે એ બોલે છે તે સમયે, કયો સમય છે ભાઈ? અત્યારે જનક રાજા જે છે એના દરબારની અંદર શેનું આયોજન કરવામાં આવ્યું છે? સીતા સ્વયંવર. ધનુષ ઉપાડવાનું એનું. હા, સીતાનું સ્વયંવર છે, બરાબર. સીતાજી માટે યોગ્ય વરની પસંદગી કરવાની છે. તો ઈ સમયે રાજા રાવણ છે એ અભિમાન સાથે બોલે છે. જો અભિમાન કરી છે ને એટલે તોછડાયથી સીતાજીના પિતાશ્રીને તોછડાયથી સંબોધન કરે છે. એટલે આ જનક. કોઈ રાજાને અલ્યા કહીને સંબોધન કરાય? નહીં. ન કરાય, બરાબર. તો ઈ રાવણને પોતાના બળનું ખૂબ અભિમાન છે. એટલે ઈ તોછડાઈથી બોલે છે કે અલ્યા જનક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. કે આજે એવી રીતે તે શું પ્રતિજ્ઞા કરી છે તું મને કે. તવ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ. વિદેહી, જનક રાજાનું બીજું નામ છે વિદેહી. કારણ કે એની નગરી મિથિલા નગરી હતી અને એને વૈદેહી નગરી પણ કહેવામાં આવતી હતી. બેટા તારું માઇક મ્યુટ કરી દે ને પ્લીઝ. તબ વિદેહે ત્રયંબક દેખાડ્યું, તો એને ત્રયંબક ધનુષ બતાવીને કહ્યું રાવણને તત્કાળ, એટલે તરત જ એને રાવણને કહ્યું એ ચાપ ચઢાવે તેની કન્યા આરોપે વરમાળ. એ કે આ ધનુષ જે છે ને ઈ ધનુષને જે ઉપાડશે અને તીર છોડવા માટે થઈ તૈયાર કરશે એને મારી દીકરી સીતાજી છે ને એ વરમાળા પહેરાવશે. એટલે કે લગ્ન માટેનો જે હાર છે ફૂલોનો ઈ પહેરાવશે અને એની સાથે હું મારી દીકરીના લગ્ન કરી આપીશ. તો આ પંક્તિ સમજાઈ ગઈ બોઈઝ? કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય.
એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય. આ વાત સાંભળી ને એટલે રાવણ છે ને મોટે મોટેથી હસવા લાગ્યો. કેવી રીતે? હા 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 કરીને હસે ને કેમ કે રાક્ષસી લોકો હોય ને એવી રીતે હસે. એટલે તે જો આપણા ઘરે આપણા મમ્મી પપ્પા આપણા વડીલો જે દાદા દાદી હોય એ આપણે મોટેથી હસીએ ને તો ના પાડે છે. શું કામ? તો કે એ રાક્ષસી લોકોનું નિશાની છે. હા બોલો બેટા. આ ત્રણે બેઠા હે એમાંથી રાવણ કોણ છે? આ વચ્ચેનો. બટલો. હા તો રાવણ જે છે ઈ અટ્ટહાસે એટલે કે મોટે મોટેથી હસી અને કહે છે કે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય. હવે એ એના બળનું પ્રદર્શન કરી રહ્યો છે. કે મેં છે ને આખો કૈલાસ પર્વત કે ઉચકાવેલો છે એને હલાવી નાખેલો છે. તો આ ધનુષ મારા માટે શું કેવાય? મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. મેં એવા એવા અમર લોકોને કેદ કરેલા છે. કેદ કરવા એટલે કે જેલમાં પૂરવા. તો હું આટલો બધો બળવાન છું એ વાત સાચી છે. બધાને ખબર છે એ કે તો આ ધનુષ શું કેવાય એ કે. તો જુઓ રાવણ હવે પોતાના બળની બધી વાતો અભિમાન કરી અને બોલી રહ્યો છે. ચાલો આ પંક્તિમાં ન સમજાણું હોય તો પૂછી શકો છો. સમજાઈ ગયું બોઈસ? હા. કંદુકની પેરી ઉછાળું મેરુ મંદ્રાચળ પર્વત. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ ના શા ભાર. કંદુકની પેરી. કંદુક એટલે કે ભાઈ તમે બધા ફૂટબોલ રમેલા છો? હા. હા ફૂટબોલમાં પછી કેવી પેલા રીતે રમવાનું હોય? પગથી. બે ગોલ હોય એમાંથી આપડો એક ગોલ હોય. એમાં દોડતું જવાનું ગોલ કરવાનું. હા પણ આપણે સેના વડે રમવાનું હોય ફૂટબોલમાં? બોલ. બોલ અને બોલ અને હાથથી હું ગોળ ગોળ ફેરવીને ગોલ કરી શકું? પગ હા આપણે ફૂટબોલનો દડો જે છે એની પગ વડે જ રમવાનું હોય બરાબર ને. છેલ્લે ગોલ કરતી વખતે જ આપણે આખો દડાને ઊંચો કરી અને પછી જેનો કેચ પકડી અને ગોલમાં નાખી શકીએ. બાકી આપણે હાથનો ઉપયોગ કરવાનો હોતો નથી. માત્ર ને માત્ર આપણે પગ વડે જ બોલને રમવાનું હોય છે બરાબર ને. તો આપણે પગ વડે જયારે બોલને ઉછાળીએ છીએ ત્યારે બોલ છે કેવું આમથી આમથી આમ ઉછળે ને કે ન ઉછળે. તો રાવણ છે ને એ એમ કે છે કે હું મેરુ અને મંદરાચલ પર્વતો છે ને એની કંદુક એટલે કે ફૂટબોલના દડાની જેમ ઉછાળી શકું છું એ કે. વિચારો રાવણ કેટલો બળવાન હશે. કે આપણે જેવી રીતે ફૂટબોલના દડાને પગેથી ઉછાળીએ છીએ એવી રીતે એ મેરુ અને મંદરાચલ પર્વતને ઉછાળી શકે છે. તો કંદુક એટલે શું સમજાણું બોઈસ? શું થશે કંદુક એટલે શું? બોલ. ફૂટબોલ. હા ફૂટબોલનો બોલ શું કેવાનું? ફૂટબોલ નો બોલ. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. પલક તમે તમારી આંખ છે એને ખોલીને બંધ કરો તો કેટલો સમય થાય? અડધી સેકન્ડ. હા બરાબર. થોડીક જ વાર લાગે ને એને ક્ષણ કેવાય. શું કેવાય? ક્ષણ. જે આપણે એક સેકન્ડમાં કાર્ય કરી નાખીએ. બરાબર એને ક્ષણ કહેવાય. તો રાવણ છે ને એ કે છે કે હું જો ઈચ્છું ને તો ક્ષણમાં પલક એટલે ક્ષણ ક્ષણની અંદર આખી પૃથ્વીને ઊંધી કરી નાખવી છે. હવે પૃથ્વીને ઊંધી કરી નાખે તો પૃથ્વીની કોઈ પણ જાતનો આધાર રહે ના રહે એટલે નિર્ધાર કરી નાખવું કે એટલે જોઈ કે હું ઈચ્છું ને
તો એક પલકમાં એટલે કે ક્ષણની અંદર પૃથ્વીને ઊંધી કરી નાખું અને એને આધાર વગરની પણ બનાવી શકું છું. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના શા ભાર. એ કે છે કે હું બ્રહ્માંડ, તમે બધા સાયન્સમાં ભણી ગયા હશો. સૂર્ય ક્યાં આવેલો છે, પૃથ્વી ક્યાં છે, સૂર્યની આસપાસ કયા કયા ગ્રહો છે, આવે છે એ બધું તમારે સાયન્સમાં ભણવામાં? હા. હા, સૂર્યની આસપાસ કયા કયા ગ્રહો છે? બુધ, ગુરુ, ગુરુ મંગળ, શુક્ર શુક્ર, શનિ, મંગળ, મંગળ, નેપચ્યુન, પ્લુટો આ બધા ગ્રહો છે એ ક્યાં આવેલા છે? અવકાશમાં. અવકાશ બરાબર ને, પૃથ્વી ઉપર નથી આવેલા. ક્યાં આવેલા છે? અવકાશમાં. અવકાશ અવકાશમાં. તો જે અવકાશની દુનિયા છે ને, જે આ અવકાશી દુનિયા છે ને એને કહેવાય બ્રહ્માંડ. તો બ્રહ્માંડ એટલે શું સમજાઈ ગયું બોઈઝ? તો રાવણ છે એ કે છે કે હું છે ને આ અવકાશ દુનિયા છે ને એને ગોળ ગોળ ફેરવી શકું એટલો બહાદુર છું. ચાક ચડાવું એટલે શું? રાવણ છે, સોરી કુંભાર છે એ માટીમાંથી વાસણ બનાવવા માટે ચાકડાને ગોળ ગોળ ફેરવે તો જ વાસણ બને. બરાબર? તો એ કે છે કે હું છે ને આખા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકું એટલો બહાદુર છું. તો આ ધનુષ મારા માટે શું કહેવાય? આટલો બધો બહાદુર વ્યક્તિ હોય એના માટે શું ધનુષ ભારે ગણાય? નઈ. હા. તો આ પંક્તિમાં રાવણે પોતાના બળનું અભિમાન કર્યું છે. ચાલો, તમને કઈ એવો શબ્દ હોય કે ન સમજાણો હોય તો તમે મને પૂછી શકો છો. સમજાઈ ગયું બોઈસ બધું? હા. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય, ત્યારે સીતાની ચિંતા થઈ જે રાવણ કરશે કામ. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. રાવણ રાય એટલે કે રાજા રાવણ. આવા ઘણા બધા વચનો બોલ્યા પોતાની બહાદુરીનું. બેટા પ્લીઝ માઇક મ્યુટ કરી દેશો? તો રાજા રાવણ છે એને આવા કેટલા બધા વચનો બોલ્યા અને પછી ઉભો થયો અને ધનુષની તરફ ચાલવા લાગ્યો. વસ્ત્રાભૂષણ સંભાળીને, વસ્ત્ર એટલે કે એને પહેરેલા કપડા અને આભૂષણ એટલે ઘરેણા. રાજા મહારાજાઓ હોય ને એ ઘણા બધા ઘરેણા પહેરતા હતા પહેલાના સમયમાં. તો રાવણે જે કપડા પહેર્યા હતા એ બધા એને વ્યવસ્થિત કર્યા, કેમ કે આપણને ખબર છે આપણે નવા નવા કપડા પહેર્યા હોય ક્યાંક બેસીને ઉભા થઈએ તો આપણે કપડા સરખા કરવા પડે છે ને. રાવણ બેઠો તો ત્યાંથી ઉભો થયો એટલે એને પેલા બધા કપડા અને ઘરેણા બધું સરખું કરી અને પછી ધનુષ તરફ ચાલવા લાગે છે. હવે ઈ ધનુષ તરફ જઈ રહ્યો છે ત્યારે સીતાજીને ચિંતા થાય છે. શું કામ સીતાજીને ચિંતા થવા લાગે છે? જે રાવણ કરશે કામ એટલે સીતાજીની ચિંતા થશે. કારણ કે રાવણ છે એને પોતાની બહાદુરીના આટલા બધા વખાણ કર્યા છે તો એના માટે આ ધનુષ કઈ બહુ મોટી વાત છે એટલે સીતાજીની ચિંતા થાય છે કે શું રાવણ આ કામ કરી નાખશે? અને જો રાવણ આ કામ કરશે તો શું કરવું પડશે? સીતાજીના લગ્ન રાવણ સાથે કરી આપવા પડશે. એટલે સીતાજી ચિંતા કરવા લાગે છે કે જો રાવણ આ કામ કરશે તો મારા લગ્ન છે એ સીતાજી સાથે થઈ જશે. ચલો બોઈસ, આ પંક્તિમાં ન સમજણું હોય તો પૂછી શકો છો. સમજાઈ ગયું ને? હા. પછી સ્તુતિ શિવ ઉમિયા ઓકે. તણી કરતા અભિરામ
મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલી નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ, એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. પછી સ્તુતિ શિવ ઉમિયા તણે કરતા સતી અભિરામ. સીતાજી છે ઈ શિવ ઉમિયા એટલે કે ભગવાન શંકર અને માતા પાર્વતીની પ્રાર્થના કરવા લાગે છે. કરતા સતી અભિરામ. રામને ગમી ગયેલા સીતાજી, સીતાજી છે ને એને રામને પસંદ કરેલા હોય છે અને આ સ્વયંવરમાં રામ છે ઈ પણ આવેલા હોય છે. અને સીતાજીને વિશ્વાસ હોય છે કે રામ છે એ આ કાર્ય કરશે અને હું એને વરમાળા પહેરાવીશ. એટલે એ છે ઈ શંકર ભગવાન અને પાર્વતીજીની ઉમિયા એટલે કે પાર્વતીજીની પ્રાર્થના કરી અને કહે છે, શું પ્રાર્થના કરે છે તો કે મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ. એ કે છે કે હે મહારાજ શિવ સંકટ હરણ, તમે તો મુશ્કેલીનો નાશ કરનારા છો. સંકટ હરણ એટલે કે મુશ્કેલીનો નાશ કરનારા છો. રાખજો મારી લાજ, આજે તમે મારી આબરૂ સાચવજો. શું કામ તો કે જો રાવણ આ ધનુષ ઉચકાવશે તો મારે રાવણ સાથે લગ્ન કરવા પડશે. એટલે હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ, આજે છે ને આ તમારું ત્રયંબક ધનુષ્ય રાવણથી સહેજ પણ હલવું જોઈએ નહીં. આવી ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યા છે સીતાજી. કારણ કે આ ત્રયંબક ધનુષ્ય છે એ શંકર ભગવાનનું છે એટલા માટે એને પ્રાર્થના કરી રહ્યા છે. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એ. હવે શ્રીરામ છે એ પોતે પણ આ સભામાં હાજર છે. એટલે સીતાજી જ્યારે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે રામ જુએ છે કે ભાઈ સીતાની ચિંતા થઈ રહી છે. એટલે રામે પણ સીતાના મનની ચિંતા જાણી લીધી. હવે જોઈએ કે રામ છે એ શું કરે છે. ચાલો આ પંક્તિમાં તમને ન સમજાણું હોય તો પૂછી શકો છો. સમજાઈ ગયું. અરે વાહ સરસ હો બેટા. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેહ, રાવણે આવી બાથ મારી વિથ વિષ કરત્યું કરશું ત્યાંય, લેશ હાલે નહીં તે ઘણું ભાર ત્રયંબક માહે, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તેહ. હવે રાવણ છે ને જેવો ધનુષની પાસે જાય છે એટલે રામે વિકટ એટલે કે વિશાળ દ્રષ્ટિ છે પોતાની વિશાળ નજર ધનુષ ઉપર કરી. થયું ગૌરવ તેહ, રામ છે એ પોતે તો ભગવાન હતા, ઈશ્વર હતા. એટલે એને જેવી ધનુષ ઉપર દ્રષ્ટિ કરીને એટલે ધનુષની અંદર એક તેજ આવી ગયું, ગૌરવ થયું. રાવણે આવી બાથ મારી વિષ કરશું ત્યાંય, રાવણ છે એ ધનુષ્યની પાસે આવે છે અને જાણે કે ગળે મળતો હોય, આપણે કેમ કોઈ વ્યક્તિને ગળે મળીએ તો એને બરાબર બે હાથે બાથમાં લઈ લઈએ, બે હાથે પકડી લઈએ. એવી રીતે રાવણે પણ ધનુષ્યને બે હાથે પકડી લીધો જાણે કે ગળે મળતો હોય. બાથ મારી એટલે કે બે હાથે પકડવું, વિષ કરશું એટલે કે ગળે મળતો હોય તેવી રીતે. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રયંબક માહી, એને બે હાથ વડે ત્રયંબક ધનુષ ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ સહેજ પણ ત્રયંબક ધનુષ ઉચક્યું નહીં, હલ્યું પણ નહીં. લેશ હાલે નહીં એટલે સહેજ પણ હલ્યું નહીં. ઘણો ભાર ત્રયંબક માહી, ત્રયંબક ધનુષ્યની અંદર ઘણો બધો ભાર વધી ગયો. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, શિવચાપ એટલે કે શંકર ભગવાનના ધનુષ્યને સ્પર્શ કરતા, સ્પર્શતા એટલે કે ટચ કરતા નિસ્તેજ થઈ ગયું. નિસ્તેજ થવું એટલે કે
એનામાં જે કાંઈ શક્તિ હતી એ બધી નાશ પામી. ચાલો આ પંક્તિની અંદર ન સમજાણું હોય તો બોયઝ પૂછી શકો છો. સમજાઈ ગયું બોયઝ? હા. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર પીસે દંત રીસે રક્ત લોચન ક્રોધ. ધનુષ તે તવ ઉપાડ્યું ઘણો જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. એને બે હાથ વળી ધનુષ્યને ખૂબ હલાવ્યું, પણ ધનુષ્ય હલતું પણ નહોતું. ત્યારે એને એના મનની અંદર ચિંતા થવા લાગી. પરિતાપ એટલે કે ચિંતા થવા લાગે છે. કારણ કે આપણે આપણી બહાદુરીના આટલા બધા વખાણ કર્યા હોય કે હું આટલા ડુંગરોને ઉચકાવી શકું, આમ કરી શકું, તેમ કરી શકું. અને પછી આ નાનકડું એવું ધનુષ જો આપણેથી ઉચકી પણ ન શકે, હલી પણ ન શકે, તો વિચારો કે આપણી વાત કોઈ સાચી માને? અને આપણું હાસ્યસ્પદ બની જઈએ. કારણ કે બધા આપણી ઉપર હશે ને, આપણે આટલે બધા વખાણ કર્યા હોય અને પછી કાર્ય જ ન કરી શકીએ તો? એટલે રાવણને મનમાં ચિંતા થાય છે કે આ ધનુષ્ય સહેજ હલતું પણ કેમ નથી કે. પછી અધર પીસે દંત, પછી એને શું કર્યું? હોઠ હોય ને એની ઉપર દાંત રાખી દીધા. આપણે ખૂબ બળ કરવું હોય ને ત્યારે આપણે એવી રીતના કરીએ. કોઈની ઉપર ખૂબ ગુસ્સે થઈએ ને તો આપણા હોઠ, નીચેના હોઠ છે ને એની ઉપર ઉપરના દાંત આપણે રાખી દઈએ. એટલો ગુસ્સો કરીએ એટલે આપણી આંખોમાંથી ક્રોધ દેખાવા લાગે છે. રક્તલોચન એટલે કે આપણી આંખો છે એ લાલ રંગની થઈ જાય છે અને આપણો ગુસ્સો એમાં દેખાઈ આવે છે. બધા ટ્રાય કરજો. ખૂબ ગુસ્સે થઈએ ને ત્યારે આપણે આપણા હોઠ છે એને આપણા ઉપરના દાંત વડે દબાવીએ છીએ. અને દબાવીને આપણે ગુસ્સો કરીએ ને ત્યારે આપણી આંખો એકદમ લાલ થઈ જાય છે અને આપણને ખૂબ ગુસ્સો આવે છે. ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણો જોર કરીને જોધ. એને આવી રીતે ગુસ્સો કરીને પણ ધનુષ્યને છે ને ઉપાડ્યો. એનામાં હતું એટલું બધું જ બળ કરીને એને એ ધનુષ્યને ઉચકાવ્યું. પરસવેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. આ બળવાને જ્યારે ધનુષ્યને ઊંચું કર્યું ને ત્યારે એના શરીરેથી પરસેવો નીકળી ગયો. પરસેવાથી રેબઝેબ થઈ ગયું. બોયઝ આ પંક્તિ સમજાઈ ગઈ? કોઈને કાંઈ પ્રશ્ન? ના. ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મને ઘણું અભિમાન. ઉભું કર્યું જબધનુષ્યને અતિ બળ કરી મહાકાય. પરમાહીથી લથડ્યું તદા તબ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. ઘણો શ્વાસ ચડ્યો શૂરની થયું મને ઘણું અભિમાન. શ્વાસ ચઢવો આપણે ભાઈ ખૂબ દોડા દોડી કરી અને પછી ક્લાસરૂમમાં આવીએ છીએ ત્યારે આપણે કેવી રીતે હોય? તો એ શ્વાસ ચઢી ગયો. રાવણે આટલું ભારે વસ્તુ માંડ માંડ બળ કરીને ઊંચું કર્યું ને એટલે એને પણ શ્વાસ ચઢી ગયો અને એને ઘણું બધું અભિમાન થયું. એ આ વિશાળ ધનુષ્યને જ્યારે ઊભું કર્યું ત્યારે એને ખૂબ જ બળ કરવું પડ્યું. પણ હજુ એને ઊભું જ કર્યું હતું ત્યાં જ ધનુષ્ય એના કરમાહેથી એટલે એના હાથમાંથી લથડ્યું એટલે કે પડી ગયું. તવ પડ્યો રાવણ રાય, હાથમાંથી ધનુષ્ય લસર્યું એટલે રાવણ છે એ પણ પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર. રાવણને 10 મોં હતા, 10 માથા હતા. એટલે એને દશમુખ કહેવામાં આવે છે. તો પૃથ્વી ઉપર જ્યારે આ દશમુખ વાળો રાવણ પડ્યો ત્યારે જાણે કે પૃથ્વી ઉપર કોઈ પ્રહાર કર્યો હોય.
પ્રહાર કરવું એટલે શું? કોઈ મોટી વસ્તુથી મારવું. તો પૃથ્વી ઉપર જ્યારે આ 10 મુખ વાળો રાવણ પડ્યો ત્યારે પૃથ્વીની ઉપર કોઈ કઈ વસ્તુની વડે પ્રહાર કર્યો હોય, માર્યું હોય એવો અવાજ આવ્યો. ચલો ભાઈ, આ પંક્તિમાં કોઈને કઈ પ્રશ્ન? તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો, તેની વાર તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતા બોલ્યો તમે સુણો સર્વે. તેની ઉપર પડ્યું ત્રયંબક ચંપાયો, તેની વાર. એની ઉપર ત્રયંબક ધનુષ પડ્યું અને ચંપાયો એટલે કે દબાયો. તેની વાર એટલે કે તેના પ્રહારથી તે દબાઈ ગયો. કારણ કે ત્રયંબક ધનુષ આટલું વિશાળ હતું, એમાં આટલું બધું વજન વધી ગયું હતું, એટલે ઈ જ્યારે રાવણની ઉપર પડે છે તો રાવણ છે દબાઈ જાય છે. તે ભડાકો સબળો થયો, ઉડી રજ તે ઘણી ઉડી રજ તે ઠાર. હવે ત્યારે ભડાકો થયો, અવાજ આવ્યો ધડામ કરતો. કોઈ મોટો અવાજ આવે તો આસપાસ બધી ધૂળ ઉડવા લાગે. તો અહિયાં રાવણ જયારે પૃથ્વી ઉપર પડ્યું ને ત્યારે આસપાસ ઘણી બધી ધૂળ ઉડવા લાગી અને આવો મોટો અવાજ પણ થયો. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. રુધિર એટલે લોહી, એના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. કચ્ચર થયો નિર્ધાર. દબાયેલો, કચ્ચર થાવું એટલે શું? કે કોઈ વસ્તુની નીચે દબાય જવું. અને આપણે કોઈ વસ્તુની નીચે દબાયા હોય ત્યારે આપણને કોઈનો પણ આધાર હોય નહીં. તો એવી રીતે રાવણ છે એ પણ અત્યારે આધાર વગરનો થઈ ગયો છે, ધનુષ્યની નીચે દબાઈ ગયો છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન. હવે રાવણ છે એ દબાઈ ગયો છે ધનુષની નીચે, એટલે પોકાર એટલે કે બૂમો પાડીને બોલે છે. શું બોલે છે? તમે સુણો સર્વે જન, કે તમે બધા છે ને સાંભળો. એ કે હવે જોઈએ એ બધા લોકોને શું કે છે. ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? હું દબાયો છું, મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને માર છે નિર્વાણ. હવે આ દબાયેલો રાવણ છે ને એ કે છે કે હું દબાયો છું, મને કાઢો. થાય પીડા તન એટલે કે મને શરીરની અંદર દુખાવો થઈ રહ્યો છે. કારણ કે આપણી ઉપર કોઈ વસ્તુ પડી હોય તો આપણને કેવું શરીરમાં દુખવા લાગે ને, એમ રાવણ છે કે છે કે હું અહીંયા દબાયો છું ને મને શરીરમાં દુખે છે, કે કાઢો જલ્દી અહિયાંથી. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ. હવે રાજા બેઠા હોય ત્યાં સુધી કોઈ ઉભું ન થઈ શકે, એના ઓર્ડર. તો અહિયાં જનક રાજા છે એટલે જનક ને કે છે કે જનકી કે મને જલ્દી અહિયાંથી કાઢી કે. જશે મારા પ્રાણ એટલે કે મારું મૃત્યુ થઈ જશે. પ્રાણ એટલે જીવ. કે જો મારું મૃત્યુ થઈ જશે ને તો શું થશે? તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. તો મારો ભાઈ કુંભકર્ણ અને મારો દીકરો ઇન્દ્રજીત છે ઈ તને મારી નાખશે. એ કે કુંભકર્ણ છે એના વિશે તમને ખબર છે? શું બેટા? હા, કુંભકર્ણ છે ને એ બહુ મોટો રાક્ષસ હતો. પણ એની ખાસિયત હતી કે 6 મહિના સુધી ઊંઘતો હતો. 6 મહિના પછી જયારે જાગે ને ત્યારે કેટલું બધું એક સાથે ખાય અને ફરી પાછો ઊંઘી જતો હતો. આથી જ તે આપણે અત્યારે પણ ઘણા લોકો બહુ ઊંઘતા હોય ને તો એને કુંભકર્ણ કહીએ છીએ. કારણ કે કુંભકર્ણ છે એ આવી રીતના 6 મહિના સુધી ઊંઘતો હતો એટલા માટે. અને ઇન્દ્રજીત એ રાવણનો દીકરો છે. ઇન્દ્રજીત છે એ રાવણનો દીકરો છે. જે ખૂબ જ બહાદુર છે. એટલે એ કે છે કે જો મારું મૃત્યુ થશે ને તો મારો ભાઈ કુંભકર્ણ અને મારો દીકરો ઇન્દ્રજીત તને પણ મારી નાખશે. કે
ચાલો આ પંક્તિમાં કોઈની કઈ પ્રશ્ન છે? ના. પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો અવતાર જો જાઓ જીવતો મુજ ઘેર. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. પૂરભંગ કરશે. પૂર એટલે નગર અને ભંગ એટલે નાશ કરવો. અસુરમાં તારું એ કે મારા રાક્ષસ છે એ પ્રજા છે. કારણ કે રાવણ છે એ લંકાનગરી નો રાજા હતો અને લંકાનગરી ની અંદર બધી રાક્ષસી પ્રજા હતી. હા બોલો બેટા. મારી સ્ક્રીન વહી ગઈ છે. મારી સ્ક્રીન વહી ગઈ છે. હા. સ્ક્રીન વહી ગઈ છે મારી. ઓકે હું પ્રેઝન્ટ કરી દઉં છું બેટા. કોઈએ પ્રેઝન્ટ કરી હશે ને એટલા માટે. બસ ફરીતા. તો એ છે એ કે છે કે મારા અસુરી પ્રજા જે છે એ તારા નગરનું નાશ કરી દેશે. પૂરભંગ કરશે એટલે કે નગરનો નાશ કરશે. અસુર એટલે કે મારી રાક્ષસી પ્રજા જે છે એ તારા નગર નો નાશ કરશે. લેશે મારું વેર આ રીતે ઈ મારા મોત નો બદલો વાળશે. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર. જોઈ કે હું જીવતો મારા ઘરે જઈશ ને તો મને એવું લાગશે કે મને નવું જીવન મળ્યું છે. નવો અવતાર એટલે કે નવું જીવન. આપણને કોઈ એવું મોટું એક્સિડન્ટ થયું હોય અને પછી હોસ્પિટલમાં મરતા મરતા બચ્યા હોય તો આપણે ઘરે આવીએ ત્યારે કેમ કહીએ નવો અવતાર મેળ્યો શો ભાઈ. એટલે શું કે નવું જીવન મળ્યું છે. મૃત્યુ થતા થતા આપણે બચી ગયા છીએ. તો એને કહેવાય નવું જીવન મળવું. તો અહિયાં પણ રાવણ છે એ ધનુષ્યની નીચે એટલો દબાઈ ગયો છે કે એને થાય છે કે જો હું ધનુષની નીચેથી બહાર નહીં કાઢવામાં આવે તો મારું મૃત્યુ થઈ જશે. એટલે એ કે છે કે હવે મને જલ્દી બહાર કાઢો. જો હું અહિયાંથી જીવતો ઘરે જઈશ ને તો એવું જ મને લાગશે કે મને નવું જીવન મળ્યું છે. એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર. આમ તે સમયે દબાયેલો રાવણ એને ખુબ જ દુઃખ થઈ રહ્યું છે અત્યારે. પહેલા એને બહાદુરીના વખાણ કર્યા હતા. હવે એને ખુબ દુઃખ થઈ રહ્યું છે. ચાલો આમાં કોઈને કઈ પ્રશ્ન છે? પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર રે. નિશિચર રાત્રિ નો રાજા. રાવણ છે ને એને નિશિચર એટલે કે રાત્રિનો રાજા કહેવામાં આવતો હતો. કારણ કે એની નગરી છે એમાં કઈ પ્રજા રહેતી હતી? મેં હમણાં જ તમને કહ્યું ને કે એની જે લંકા નગરી છે ત્યાં કઈ રાક્ષસી. પ્રજા હતી? હા વેરી ગુડ હો ભાઈ. રાક્ષસી પ્રજા હતી. અને રાક્ષસી લોકો હોય ને એ ભાઈ શું કરે તો કે રાત પડે ને એટલે જાગે. આખો દિવસ ઊંઘે રાત્રે જાગે અને આખી રાત કામ કરે. એટલે રાવણ છે એ રાક્ષસી પ્રજાનો રાજા હોવાથી એને નિશિચર કહેવામાં આવતો હતો. પૃથ્વી પર પડ્યો નિશચર કરે મુખ પોકાર. અત્યારે પૃથ્વી ઉપર પડેલો રાત્રિનો રાજા પોતાના મુખ વડે બૂમો પાડી રહ્યો છે. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે. મોઢેથી તો ઈ બૂમો પાડી પાડીને કહી રહ્યો છે પણ એની એના શરીરની અંદર ખૂબ પીડા થઈ રહી છે. ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. રાજા છે એટલે કોઈ બીજા તો ઉભા થઈ ન શકે. અને જો રાવણને ધનુષ નીચેથી કાઢી નાખવામાં આવે તો તરત જ ધનુષ છે એને ચાપ ચડાવી દે. એટલે એની સાચી બળવંતાનું પરિણામ સાચું ન મળે. એટલે પેલા તો રાજા જનક છે એ કેશે કે ભાઈ આજના સ્વયંવરમાં રાવણ છે એ હાર્યો છે. કારણ કે
ધનુષને ચાપ ચઢાવી શક્યો નથી અને ત્યારબાદ એને બહાર કાઢશે. એટલે બધા લોકો સાંભળે એમ જનક રાજા વચન બોલે છે. તો અહીંયા આપણું રાવણનું જે મિથ્યાભિમાન હતું એ કાવ્ય પૂર્ણ થાય છે. કારણ કે રાવણને પોતાના બળનું જે ખોટું અભિમાન હતું એનું નાશ થાય છે. તો ચાલો આ પંક્તિમાં તમને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. નહીં. ઓકે તો બોઈઝ આજનું હોમવર્ક આપણે આ કાવ્ય મેં તમને સરસ રીતે સમજાવી દીધું છે. એટલે તમારે લોકોએ આ કાવ્યના વિકલ્પો કેટલા વિકલ્પો છે? 9. હા અને એક વાક્યના પ્રશ્નોત્તર કેટલા છે? 8. તો 9 વિકલ્પો ને 8 એક વાક્યના પ્રશ્નોત્તર એના જવાબ તમારે જાતે પાઠ્યપુસ્તક માંથી શોધી અને લખવાના છે. તો હોમવર્ક કરશો ને બધા બોઈઝ? હા. ગોતશો ને જાતે જવાબ? જાતે જવાબ ગોતશો? બને એટલે હા સરસ, બને એટલી કોશિશ કરવાની છે. બરાબર ને? હવે બીજી વાત બોઈસ કે તમે લોકો સરસ રીતે વર્ક કરવા માંડો. આપણે 6th સ્ટાન્ડર્ડમાં છીએ તો આપણે થોડું વધારે વર્ક કરવું પડશે. બરાબર, આ જાતે ક્વેશ્ચન આન્સર અને વિકલ્પો ગોતજો. કારણ કે 7thમાં તો હું ડેઈલી જાતે જ શોધવા આપીશ. અને પાઠ્યપુસ્તક જ સામે હશે, હું સ્કૂલમાં બેસીને શોધતા શીખવાડું છું. તો અત્યારથી જો તમે જાતે શોધશો ને તો તમને હેબિટ પડી જશે. એટલે પ્લીઝ જે હોમવર્ક આપવામાં આવે છે એ સરસ રીતે કરો. દરેક કાર્ય સરસ રીતે કરવાની હેબિટ પાડતા રહો. ઓકે મિસ. ચાલો હવે આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં. સરસ, તો આપણો લેક્ચર છે એ અહીંયા પૂર્ણ થાય છે.